ચીખલી પોલીસે ખૂંદપોકળા ગામે જુગાર રમતા અલીપોરના સરપંચ સહિત 4 ને ઝડપી પાડી રોકડા ₹32,790 સહિત કુલ ₹95,790 નો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને ચીખલી વિભાગ નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલ દ્વારા ચીખલી પોલીસ મથક વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગાર અંગેની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા ચીખલી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એનએમ આહિરને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. જે અંતર્ગત ચીખલી ઇન્ચાર્જ પીઆઈ આહિર અને પોલીસ સ્ટાફના માણસો સાથે એક ટીમ બનાવી વર્કઆઉટમાં હતા. દરમિયાન કોન્સ્ટેબલ લલિત અને ગણપતને બાતમી પડી હતી કે ખૂંદપોકળા ગામના નિશાળ ફળિયા ખાતે રહેતા સંજય ગાંડા પટેલના ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગોળ કુંડાળો કરી 3 પત્તીનો પૈસાનો હાર જીતનો જુગાર રમે છે. જે બાતમીના આધારે ચીખલી પોલીસે રેડ કરતા જુગાર રમી રહેલા 46 વર્ષીય સંજય ગાંડા પટેલ, 30 વર્ષીય હિરલ ત્રિકમ પટેલ, 43 વર્ષીય સુરેશ ગોપાલ હડપતિ અને આલીપુર ગામના મજીવેડ ફળિયામાં રહેતા અને આલીપુર ગામના સરપંચ 38 વર્ષીય નરેશ કાંતુ પટેલને ઝડપી પાડ્યા હતા. જ્યારે બામણવેલ ગામના પહાડ ફળિયામાં રહેતો વિજય પ્રભાકર જમઘાડે અને માણેકપુર ગામના નહેર ફળિયામાં રહેતો ઉત્તમ રાયસિંહ પટેલ સ્થળ પરથી ભાગી જવામાં સફળ થયા હતા. પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. જુગાર રમતા રંગે હાથ ઝડપાયેલા આલીપોર ગામના સરપંચ સહિત 4 આરોપીઓ વિરુદ્ધ ચીખલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી દાવ ઉપરના રોકડા ₹32,790, મોબાઈલ ફોન નંગ 5 કિંમત ₹18,000 તથા મોટરસાયકલ મળી કુલ ₹95,790 નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ ગુનાની વધુ તપાસ ચીખલી પોલીસે હાથ ધરી છે. ગઈકાલે ચીખલી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના લલિતભાઈ અને ગણપતભાઈ નાઓને બાતમીના આધારે ખૂંદ ગામે 3 પત્તીના જુગાર રમતા હોય એની અંદર 4 ઈસમોને આશરે ₹95,000ની માલમત્તા સાથે જુગાર રમતા પીએસઆઈ કડીવાલા અને ડી સ્ટાફના માણસોએ ઝડપી લીધેલ હતા. જેની અંદર નરેશભાઈ કાંતુભાઈ જે આલીપુરના સરપંચ છે, ઉપરાંત સંજય, હિરલ અને સુરેશ એમ 4 વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. સંવાદદાતા ભરત હડપતિ, બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, ચીખલી.